ભાવનગરમાં ટ્રિપલ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। ભાવનગરનો આ બહુચર્ચિત કેસ, આ કેસમાં ચોંકાવનારો ખુલાસો। ભાવનગરમાં પત્ની અને બે સંતાનોની હત્યાના કેસમાં ખુલાસો નાર્કો ટેસ્ટની મંજૂરી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રજૂ કરતા આરોપી શૈલેષ કાંબલાએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ। આરોપીએ કોર્ટમાં જજ સમક્ષ નાર્કો ટેસ્ટ માટેની મંજૂરી આપવામાં ફરી સહમતિ દર્શાવી। સાથે જ પોલીસે બળજબરીપૂર્વક ટ્રિપલ હત્યાનો ગુનો કબૂલી આપ્યો હોવાનો આરોપી શૈલેષ કાંબલાએ આરોપ લગાવ્યો। 3 દિવસ અગાઉ નાર્કો ટેસ્ટ માટે કોર્ટે આરોપીને વિચારવાનો સમય આપ્યો હતો। ટ્રિપલ હત્યા કરવા પાછળનું સાચું કારણ અને હત્યામાં પ્રેમિકાનો શું રોલ છે તે જાણવા માટે પોલીસે કોર્ટ સમક્ષ આરોપીના નાર્કો ટેસ્ટની મંજૂરી આપવાની માંગ કરી હતી। ભાવનગરમાં ટ્રિપલ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। ભાવનગરનો આ બહુચર્ચિત કેસ, આ કેસમાં ચોંકાવનારો ખુલાસો। ભાવનગરમાં પત્ની અને બે સંતાનોની હત્યાના કેસમાં ખુલાસો નાર્કો ટેસ્ટની મંજૂરી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રજૂ કરતા આરોપી શૈલેષ કાંબલાએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ। આરોપીએ કોર્ટમાં જજ સમક્ષ નાર્કો ટેસ્ટ માટેની મંજૂરી આપવામાં ફરી સહમતિ દર્શાવી।